નમસ્કાર પ્રિય વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું જયમીન શાહ આપનું આપની યુટ્યુબ ચેનલ જીપીએસસી ક્રેકરમાં સ્વાગત કરું છું, જ્યાં આગળ આપ જીએસ ભણી રહ્યા છો જેએસની સાથે. યસ મિત્રો, જીએસ વિથ જેએસ. તો ફ્રેન્ડ્સ, જે રીતે આપ જાણો છો કે આપણે લાસ્ટ જે વિડીયો બનાવ્યો હતો કુંદનિકા કાપડિયા ઉપર, એની પીડીએફ આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધી છે. તો ટેલિગ્રામ ચેનલ જીએસ વિથ જેએસ માં ફોલો કરવાનું ભૂલતા નહીં અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરવાનું ભૂલતા નહીં. અને ચેનલને પહેલી વાર જોતા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આજે હું તમારા માટે લઈને આવ્યો છું ઇકોનોમીનો એક ટોપિક, જે છે આર્થિક વ્યવસ્થા. શું છે? આર્થિક વ્યવસ્થા. તો આર્થિક વ્યવસ્થા સમજતા પહેલા સૌથી પહેલા વસ્તુ સમજી લો કે આપણી એક અર્થવ્યવસ્થા છે, ઇકોનોમી છે. આપણા દેશમાં હોય સંસાધનો, રાઈટ, રિસોર્સિસ. તો આ સંસાધનોનો ઉપયોગ આપણે આપણી વસ્તી જે છે એ વસ્તીના સારા માટે, સમૃદ્ધિ માટે કરવો જોઈએ. પરંતુ આ જે સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવો એક બહુ મોટો પ્રશ્ન છે. કેમ? કારણ કે એનો મહત્તમ ઉપયોગ કઈ રીતે કરી શકાય જેથી તમારી જે વસ્તી છે વસ્તીનો તમે વિકાસ કરી શકો. તો હંમેશા એક વસ્તુ યાદ રાખજો ફ્રેન્ડ્સ, કે જ્યારે તમે કોઈ પણ અધિકારી બનો કે કોઈ પણ જગ્યાએ જાઓ, જ્યારે તમારા હાથમાં રિસોર્સિસ હોય, કોઈ પણ સંસાધન હોય, તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું કે ક્યારે એનું શોષણ કરવાનું નહીં, કે આ રિસોર્સિસ બધા હું જ રાખી લઉં, રાઈટ. એ વસ્તીના વિકાસ માટે એનો ઉપયોગ કરવાનો. જે રીતે અત્યારે લોકડાઉનમાં તમે બધા રામાયણ જોઈ જશે, તો એનો મૂળ ઉદ્દેશ્ય શું છે કે લોકો સુધી પહોંચાડવાનું. તમારી જોડે જે શક્તિ આપેલી છે, તમારી જોડે જે બધી વસ્તુ છે એ લોકો સુધી તમારે પહોંચાડવાની છે, તમારે જેનો ઉપયોગ કરવાનો નથી. નેક્સ્ટ, 1993 થી 95 વચ્ચે વિશ્વ દ્વારા અર્થવ્યવસ્થાના 3 સ્વરૂપ આપવામાં આવ્યા હતા, રાઈટ. મૂડીવાદી અર્થવ્યવસ્થા એટલે એને કહેવાય છે કેપિટાલિસ્ટિક ઇકોનોમી, જે તમને યુએસએ માં જોવા મળે છે. મૂડીવાદી અર્થવ્યવસ્થા જેની અંદર ખાનગી ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે, મતલબ કે બધું કોની ઉપર હોય છે? ખાનગી ક્ષેત્ર જોડે હોય છે. સરકાર આમાં કોઈ જ હસ્તક્ષેપ કરતું નથી. ઉત્પાદક કે વિક્રેતા એટલે કે ઉત્પાદન કરવું કે એનું વેચાણ કરવું, એમાં સરકારની કોઈ જ ભૂમિકા હોતી નથી. બધું કોના દ્વારા થાય છે? ખાનગી ક્ષેત્ર દ્વારા થાય છે. નેક્સ્ટ, પરંતુ સરકાર બજારના વિકાસ માટે પ્રોત્સાહક નીતિ અપનાવે છે. એટલે સરકારનો રોલ હોય છે, પણ શેના માટે? પ્રોત્સાહક નીતિ અપનાવવા માટે. હવે આ જે મૂડીવાદી અર્થવ્યવસ્થા છે એનો ઉદ્ભવ એવું માનવામાં આવે છે કે એનો ઉદ્ભવ એડમ સ્મિથ, જેને અર્થશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે, રાઈટ, એનું પુસ્તક છે ધ વેલ્થ ઓફ નેશન થી માનવામાં આવે છે. કોનાથી? ધ વેલ્થ ઓફ નેશન થી માનવામાં આવે છે. એટલે મૂડીવાદી અર્થવ્યવસ્થાનો ખ્યાલ, એનો ઉદ્ભવ એ એડમ સ્મિથના પુસ્તક ધ વેલ્થ ઓફ નેશન દ્વારા માનવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, સરકારી આ જે પુસ્તક છે એની અંદર એમને શું કીધું છે કે આ જે મૂડીવાદી અર્થવ્યવસ્થા છે એમાં સરકારનો હસ્તક્ષેપ હોવો જોઈએ નહીં. એટલે કે સરકારની અહસ્તક્ષેપની નીતિ અપનાવવી જોઈએ, જેને લેઝિસ ફેર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સરકારે હસ્તક્ષેપ કરવાનો નહીં. ફર્સ્ટ. સેકન્ડ, અર્થવ્યવસ્થામાં એકાધિકાર એટલે કે મોનોપોલી ન રહે, રાઈટ. હવે સમજો, આપણે આગળ શું કીધું કે આમાં સરકારનો કોઈ ફાળો નથી, પણ સરકાર શું કરશે? પ્રોત્સાહક નીતિ અપનાવશે. તો સરકાર એવું ધ્યાન રાખવાનું કે કોઈ એક વ્યક્તિ છે, કોઈ એક વસ્તુ છે, એની મોનોપોલી ના હોય. કારણ કે જો એની મોનોપોલી હશે, રાઈટ, તો ગમે ત્યારે શોષણ કરી શકશે. માટે બજારમાં સ્પર્ધા ઊભી થાય. સ્પર્ધા ઊભી થવાથી જે વસ્તી છે એ વસ્તીનો વિકાસ થાય, અને ઉત્પાદન કરતા છે ખાલી એનો જ સ્વાર્થ ના રહે અને વસ્તીનો સુખાકારી થાય એનું ધ્યાન રાખવાનું. બરાબર. હવે તમે જો સમજો, મોનોપોલી અત્યારે કોણ છે? એક જીઓ, એરટેલ અને આઈડિયા, રાઈટ. પહેલા બહુ બધા ભાવ લીધા, જીઓએ ફ્રીમાં શરૂઆત કરી, રાઈટ, એટલે બધાનું માર્કેટ પડી ગયું, રાઈટ. હવે એની મોનોપોલી થશે, રાઈટ, એટલે એનું મનમાની કરી શકે. નેક્સ્ટ, આટલા વર્ષોથી કોંગ્રેસ હતી, એને એની મનમાની કરી. હવે આવી બીજેપી, ફરીથી એટલા વર્ષો બીજેપી કરશે, તો બીજેપી મનમાની કરશે. કોઈ પણ વસ્તુ હોય એનો એક સમય મર્યાદા હોવી જોઈએ, રાઈટ.
એના પછી એને એવું અભિમાન આવી જાય છે કે હું જ છું ને મારા સિવાય કોઈ જ નથી. આ કોઈ પણ વસ્તુ દરેક વસ્તુમાં લાગુ પડે, એટલે હંમેશા વિચારીને નિર્ણય લેવો. એટલે અહસ્તક્ષેપની નીતિ અને એકાધિકાર ન રહેવું જોઈએ અને સ્પર્ધા ઊભી થાય. નેક્સ્ટ, હવે આજે બે વસ્તુ જોઈ આપણે, સરકારની અહસ્તક્ષેપની નીતિ અને એકાધિકાર ના રહે અને સ્પર્ધા હોવી જોઈએ. જ્યારે આ બંને વસ્તુ યોગ્ય રીતે થશે અને ઉત્પાદન કરવામાં આવશે અને ઉત્પાદનમાં વધારો થશે, ઉત્પાદન થશે, તો એનું તમે લોકોના હિત માટે, લોકો માટે એનો ઉપયોગ કરી શકશો. કેમ? કારણ કે મોનોપોલી હોય, રાઈટ, તો મોનોપોલીમાં તમે કરી શકો નહીં, કારણ કે એની જોડે ગમે તેટલા રિસોર્સિસ હશે પણ એનો શું કરશે? ગેરફાયદો ઉઠાવશે, પ્રાઇસ વધારે લેશે, તો વસ્તી છે એના હિતમાં વૃદ્ધિ થશે નહીં. અને નેક્સ્ટ, જો યોગ્ય રીતે થતું હશે તો અર્થવ્યવસ્થા દ્વારા આ જે અદ્રશ્ય હાથ છે, ઇનવિઝિબલ હેન્ડ, એના દ્વારા સંતુલનની સ્થિતિ બની રહેશે. મતલબ સરકારે હસ્તક્ષેપ કરવાનો નહીં અને શું સ્પર્ધા ઊભી થાય એવું વાતાવરણ કરવાનું. આ બે જ્યારે ફૂલફિલ થશે તો જ ઉત્પાદન લોકોના હિતમાં વૃદ્ધિ થશે અને અર્થવ્યવસ્થા દ્વારા અદ્રશ્ય હાથ દ્વારા સંતુલનની સ્થિતિ બની રહેશે. અર્થવ્યવસ્થામાં શું? અદ્રશ્ય હાથ, યાદ રાખજો, ઇનવિઝિબલ હેન્ડ. હવે પ્રશ્ન એ થાય કે ઇનવિઝિબલ એટલે હેન્ડ એટલે શું? તો કે આ બજારની શક્તિ છે. કોની? બજારની શક્તિ છે. શક્તિ કપૂર નથી, નંદુ સક્કા બંદુ એ નથી, ઓ લલિતા, આ બધા એ શક્તિ કપૂરની વાત નથી, આપણે બજારની શક્તિની વાત છે. જે માંગ અને પુરવઠો દ્વારા એક પ્રાઇસ નક્કી થાય છે, જેમાં સરકારનો કોઈ જ હસ્તક્ષેપ હોતો નથી. એટલે અદ્રશ્ય હાથ શું? બજારની શક્તિ છે. માંગ અને પુરવઠો એના આધારે શું? બજારની પ્રાઇસ નક્કી થાય છે. આ જે પ્રાઇસ નક્કી થાય છે એને માર્કેટ મિકેનિઝમ એટલે કે બજાર પદ્ધતિ કહેવામાં આવે છે. એટલે તમે જોવો છો કે આ વસ્તુના ભાવ આટલા થયા, વસ્તુના ભાવ આટલા થયા, તે શું છે? માર્કેટ મિકેનિઝમ છે. કઈ રીતે નક્કી થયું? ડિમાન્ડ અને સપ્લાય દ્વારા. આ શું છે? ઇનવિઝિબલ હેન્ડ છે. નેક્સ્ટ, આની અંદર શ્રમ વિભાજન થાય છે, એટલે કે ડિવિઝન ઓફ લેબર, અને એનું એક્સચેન્જ એટલે વિનિમયને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. મતલબ જે કામ છે એ કામ બધાની વચ્ચે શું થાય છે? વહેંચાય છે. વહેંચાઈ ગયું, એના પછી એ કામને એક્સચેન્જ કરવામાં આવે છે. ભાઈ આ કામ આ કરતો તો હવે એના જગ્યાએ બીજાને આપી દો, રાઈટ. તો ડિવિઝન ઓફ લેબર અને વિનિમયને શું? વિશેષ મહત્વ અપાયું છે. નેક્સ્ટ, સંપત્તિ ઉપર, હવે સ્વાભાવિક છે કે મૂડીવાદી અર્થવ્યવસ્થા છે, સંપત્તિ ઉપર પણ સોરી ખાનગી માલિકી જોવા મળે છે. વસ્તુઓ અને સેવાઓ ઉત્પાદન અને વિતરણ કોના દ્વારા થશે? ખાનગી ક્ષેત્ર દ્વારા થશે. પરંતુ મોનોપોલી ન થાય તે માટે નિયમન કોણ કરશે? સરકાર કરશે. એટલે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં શું છે? ખાનગી ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે, પરંતુ એ મોનોપોલીમાં કન્વર્ટ ન થાય, મોનોપોલી ન થાય એટલા માટે સરકાર એને શું કરે છે? નિયમન કરે છે, રાઈટ. તો આ હતું મૂડીવાદી અર્થવ્યવસ્થા. નેક્સ્ટ, હવે જો ફ્રેન્ડ્સ, આ જે બજાર પદ્ધતિને જે જન્મ આપે છે, રાઈટ, કોને? બજાર પદ્ધતિને. તો એ શું કહે છે કે બજારના સિદ્ધાંતો ઉપર આ અર્થવ્યવસ્થા કામ કરે છે. મતલબ આ બજાર પદ્ધતિ છે, બરાબર. બજાર પદ્ધતિ એટલે કે ભાવ એ નક્કી કઈ રીતે થયા? તો એ જ કહે છે કે એ જે મૂડીવાદી અર્થવ્યવસ્થા છે એ બજારના સિદ્ધાંતો ઉપર કાર્ય કરે છે. એટલે કે માંગ અને પુરવઠા દ્વારા શું કિંમત નક્કી થાય છે. નેક્સ્ટ, કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું, કેટલી કિંમત રાખવી, બરાબર, એ બધી વસ્તુ સરકાર કોઈ હસ્તક્ષેપ કરશે નહીં, બધું બજાર ઉપર છોડી દો, એ બજાર નક્કી કરશે, રાઈટ. તો આ છે મૂડીવાદી અર્થવ્યવસ્થા, રાઈટ. ફર્સ્ટ મૂડી. નેક્સ્ટ, હવે જે રીતે આપણે જોયું કે આ ક્યાં જોવા મળે છે? તમને યુએસએમાં જોવા મળે છે, તો ત્યાં આગળ પણ અમેરિકામાં પણ ઓક્યુપાય વોલ સ્ટ્રીટ ગણવામાં આવે છે. મતલબ એ લોકો એવું કહે છે કે ભાઈ આ મૂડીવાદી અર્થવ્યવસ્થામાં અમે 99% લોકો છીએ, અમારી જોડે જેટલી વેલ્થ છે એટલી ઇક્વલ કે એનાથી પણ વધારે તમારા 1% જોડે છે. મતલબ કે ઇન્કમ અને વેલ્થની શું છે? ઇનઇક્વાલિટી છે. એટલે કે ઓક્યુપાય વોલ સ્ટ્રીટ ચલાવવામાં આવ્યું હતું. નેક્સ્ટ, રાજ્ય અર્થવ્યવસ્થા અથવા કેન્દ્રીકૃત અર્થવ્યવસ્થા. સ્ટેટ ઇકોનોમી, સેન્ટ્રલાઇઝ્ડ ઇકોનોમી, રાઈટ. રાજ્ય અર્થવ્યવસ્થા, પહેલું જોયું મૂડીવાદી, બીજું રાજ્ય અર્થવ્યવસ્થા. હવે જે રીતે આપ જાણો છો કે 1917માં રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ થઈ હતી. એવું કહેવામાં આવે છે કે બોલ્શેવિક ક્રાંતિ
જે પ્રથમવાર સોવિયત સંઘમાં થયું હતું એના લીધે આનો ઉદ્ભવ થયો. અને બીજી વસ્તુ કે કાર્લ માર્ક્સ છે એના વિચારોમાં પણ આ જોવા મળે છે. એટલે રશિયાની બોલ્શેવિક ક્રાંતિ અને કાર્લ માર્ક્સના વિચારોમાં તમને જોવા મળે છે. નેક્સ્ટ, આ જે કાર્લ માર્ક્સ હતા એમને દાસ કેપિટલ અને કમ્યુનિસ્ટ મેનિફેસ્ટો લખ્યું હતું. કાર્લ માર્ક્સે શું દાસ કેપિટલ અને કમ્યુનિસ્ટ મેનિફેસ્ટો લખ્યું હતું. કાર્લ માર્ક્સ ઉદ્યોગપતિને બુર્જુઆ અને મજૂરોને પ્રોલેટેરિયન તરીકે સંબોધે છે. ઉદ્યોગપતિને શું બુર્જુઆ અને મજૂરોને પ્રોલેટેરિયન તરીકે સંબોધે છે. નેક્સ્ટ, આ જે રાજ્ય અર્થવ્યવસ્થા છે એનો ઉદ્ભવ કઈ રીતે થયો? તો કે જે મૂડીવાદી વિચાર છે એ મૂડીવાદી વિચારના વિરોધમાં ઉદ્ભવ થયો. એમાં એવું લાગે છે કે નીચલા વર્ગનું શોષણ થાય છે, જેને વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત કહેવાય છે. એટલે કે નીચલા વર્ગનું શું થાય છે? શોષણ થાય છે, જેને વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત કહેવામાં આવે છે. નેક્સ્ટ, હવે ત્યાં આગળ આપણે શું જોયું હતું ફ્રેન્ડ્સ? યાદ રાખજો, મૂડીવાદી અર્થવ્યવસ્થા જ્યાં તમને જોવા મળે છે એડમ સ્મિથની વેલ્થ ઓફ નેશન. ક્લિયર? અહીંયા તમને કોણ જોવા મળે છે? કાર્લ માર્ક્સ જોવા મળે છે, બોલ્શેવિક ક્રાંતિ જોવા મળે છે. ત્યાં આગળ બધું કોના હાથમાં હતું? ખાનગી ક્ષેત્રના હાથમાં હતું. અહીંયા કોના હાથમાં હશે? અહીંયા સરકારના હાથમાં હશે. રાજ્ય અર્થવ્યવસ્થા, આને લોકો એમ કહે છે કે સામ્યવાદી કે સમાજવાદી, રાઈટ? એમણે આગળ આવશે. તો કે આર્થિક સંસાધનો ઉપર કોનો અધિકાર છે? સરકારનો અધિકાર છે, સરકારની માલિકી છે. ત્યાં આગળ શું હોય? બજાર છે, માર્કેટ મિકેનિઝમ, એટલે કે માંગ અને પુરવઠાના આધારે ભાવ નક્કી થાય છે. અહીંયા બજાર નથી, માંગ નથી, પુરવઠો નથી, કઈ હરીફાઈ જેવું છે નહીં. કેમ? કારણ કે બધું જ કોના હાથમાં છે? સરકારના હાથમાં છે. એટલે ત્યાં આગળ ઉત્પાદન અને વિતરણ એ કોના હાથમાં હતું? બજારના હાથમાં હતું કે ખાનગી ક્ષેત્રના હાથમાં હતું? અહીંયા ઉત્પાદન અને વિતરણ બધું જ સરકારના હાથમાં છે. કોના હાથમાં છે? સરકારના. અને સરકારને લાગશે કે કોની કેટલી જરૂરિયાત છે, એ જરૂરિયાતના આધારે આપશે. એટલે તમે એમ કહો કે ભાઈ મારે આટલું જોઈએ છે, બટ મારે 2 ઘર જોઈએ. સરકાર કે ના ભાઈ, તારે એક જ ઘરની જરૂર છે, તને એક જ ઘર મળશે. તો સરકાર તમારી જરૂરિયાત નક્કી કરશે, ભાઈ તમારી જરૂરિયાત કેટલી છે. હવે બોલ્શેવિક ક્રાંતિ છે એના નેતા તો જે રીતે આપ જાણો છો કે કોણ હતા? લેનિન હતા. બોલ્શેવિક ક્રાંતિના નેતા કોણ હતા? લેનિન હતા. આ કે ક્લાસ રિવ્યુ. નેક્સ્ટ, શું બનાવવું, કેટલું બનાવવું નક્કી થઈ ગયું. કોણ નક્કી કરશે? સરકાર નક્કી કરશે. બધું જ કોના હાથમાં છે? સરકારના હાથમાં છે. તો સ્વાભાવિક છે કે અહીંયા તમને ખાનગી માલિકી જોવા મળતી નથી. સંપત્તિ ઉપર તમારો કોઈ જ અધિકાર નથી. બધો જ અધિકાર કોનો છે? સરકારનો છે. ત્યાં જે છે એનાથી અહીંયા શું હતું? બધું સરકારના હાથમાં આવી જશે. હવે ફ્રેન્ડ્સ જોયો, આ ખાસ રાજ્ય અર્થવ્યવસ્થાના 2 ભાગ પડે છે જે આપણે જોયા. રાજ્ય એક છે સોવિયત સંઘ એટલે યુએસએસઆર, યુનિયન ઓફ સોવિયત સોશિયાલિસ્ટ રિપબ્લિક, અને બીજું છે ચીન, રાઈટ? એ સામ્યવાદી. યુએસએસઆર છે સમાજવાદી છે, રાઈટ? અને ચીન છે સામ્યવાદી છે. વાત કરીએ ચીન, તો ચીને 1970માં વન ચાઇલ્ડ પોલિસી અપનાવી હતી, એક બાળકની નીતિ. પરંતુ શું થયું? એક બાળકને ત્યાં આગળ વૃદ્ધોનું પ્રમાણ વધી ગયું અને આપણે મોદી સાહેબ કે અમારે ત્યાં યુવાન વધારશે, યુવાન વધારશે, યુવાન વધારશે. પેલા ત્યાં કશું હતું નથી કે ભાઈ આપણે યુવાન વધારો, યુવાન વધારો, વધારે મહેનત કરો, વધારે મહેનત કરો, યુવાનો આવશે, રાઈટ? તો 1970માં વન ચાઇલ્ડ પોલિસી અપનાવી, જે 29 ઓક્ટોબર 2015 દૂર કરી. ચીને 1985માં બજાર સમાજવાદ ને પોતાની ઓપન ડોર પોલિસી અંતર્ગત અપનાવ્યું હતું. બજાર સમાજવાદ, રાઈટ? એટલે શું છે કે એને બજારને પણ, ચીન એટલે શું? જે રીતે જોઈ શકો છો ચીન સામ્યવાદી છે, સામ્યવાદી છે, બધું સરકાર નક્કી કરે, પણ એને થોડીક છૂટછાટ આપી કે ના બજારને પણ અંદર આવા તો કે બજાર પ્રમાણે પણ થોડું થવું જોઈએ, રાઈટ? વાત કરી યુએસએસઆર, ત્યાં સમાજવાદી હતું. યુએસએસઆર દ્વારા યાદ રાખજો આ ખાસ ગ્લાસનોટ અને પેસ્ટ્રોઇકા, ગ્લાસનોટ અને પેસ્ટ્રોઇકા આ આર્થિક નીતિ અપનાવવામાં આવી હતી. જેવી રીતે આપણા ત્યાં એલપીજી છે તો એ લોકોને નામ આપ્યું છે ગ્લાસનોટ અને પેસ્ટ્રોઇકા. કઈ? ગ્લાસનોટ અને પેસ્ટ્રોઇકા. ગ્લાસનોટ એટલે ઓપન અને પેસ્ટ્રોઇકા એટલે રિકન્સ્ટ્રક્શન. હવે ખાસ વસ્તુ, ઉત્પાદનના કેટલા સાધનો? 4. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. કેટલા? 4. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. એમાં યુએસએસઆર અને ચીન આ બેમાં ફેર શું છે? બધું રાજ્ય દ્વારા જ નક્કી થાય, પરંતુ
યુએસએસઆર છે એમાં શ્રમ પર શ્રમિકોનું મહત્વ છે. જે રીતે આપ જોઈ શકો છો શું શ્રમ પર કોનું શ્રમિકોનું પ્રભુત્વ છે, શ્રમ ઉપર શ્રમિકોનું સ્વામિત્વ છે, એ લોકો નક્કી કરશે. પરંતુ ચીનમાં શ્રમ ઉપર પણ સરકાર જ નક્કી કરશે કે ભાઈ આટલા રૂપિયા જ લેવાના ફિક્સ. તો આ યાદ રાખજો કે યુએસએસઆર અને ચીન એક સમાજવાદી છે, એક સામ્યવાદી છે. તો આ બેમાં ફેર શું? તો આ ફેર છે. નેક્સ્ટ 1950માં પોલેન્ડના ઓસ્કર લાન્ચ એને શું કીધું કે રાજ્ય અર્થવ્યવસ્થાએ જે રાજ્ય અર્થવ્યવસ્થા છે એ રાજ્ય અર્થવ્યવસ્થા જે છે એને બજાર સમાજવાદ તરફ જવા સલાહ આપી હતી. શું જે રાજ્ય અર્થવ્યવસ્થા છે એમાંથી તમારે ક્યાં જવાનું? બજાર સમાજવાદ એટલે કે માર્કેટ સોશિયાલિઝમ તરફ જવાનું. ઓકે, હવે જો એક સિમ્પલ વસ્તુ સમજો. રાજ્ય અર્થવ્યવસ્થા હતું બધું સરકારના હાથમાં હોય, એને કીધું બજાર તરફ જાઓ. બજાર નક્કી કરશે, મતલબ કોણ નક્કી કરશે? મૂડીવાદીમાં આવે બજાર. મતલબ એને એવું કીધું સમાજવાદ છે તમારી જોડે, એમાં મૂડીવાદના થોડાક તત્વો એમાં ઉમેરો. કે મૂડીવાદીમાં શું હોય? બજારને મહત્વ આપ્યું હોય તો કે તમે બજારને થોડું મહત્વ આપો, જેથી તમારો જે રાજ્યનો જે બધા ઉપર તમે પ્રભુત્વ જમાવો છો એ તમારો ઓછો થશે. અને તમારું ઓછું થતા તમારો જે અર્થવ્યવસ્થા છે એ અર્થવ્યવસ્થાનું પતન થશે નહીં, એટલે અટકી શકશે. કેમ? કારણ કે તમે બધું સરકાર જ નક્કી કરે કે સરકાર એમ જ કે ભાઈ આટલું આયાત થશે, આટલું નિકાસ થશે. મતલબ વન ટાઈપ ઓફ તમે કહી શકો ક્લોઝ ઇકોનોમી. હવે આયાત નિકાસ જ ના થાય તો એ ઇકોનોમી ઉપર અસર પાડી શકે, રાઈટ? એટલા માટે એમને શું કીધું કે રાજ્ય અર્થવ્યવસ્થાએ બજાર સમાજવાદના અમુક નિયમો જે છે, અમુક જે વસ્તુ છે એને મહત્વ આપવું જોઈએ. એમાંનું એક હતું કે બજારને તમે મહત્વ આપો, જે મેઇન વસ્તુ છે. રાઈટ? નેક્સ્ટ મિશ્ર અર્થવ્યવસ્થા એટલે કે મિક્સ ઇકોનોમી. તો મિક્સ ઇકોનોમીનો ઉદ્ભવ 1929માં જે મહામંદી થઈ, મહામંદી અને જ્હોન મેનાર્ડ કેન્સના વિચારોથી થયો હતો. એટલે 1929ની મહામંદી અને જ્હોન મેનાર્ડ કેન્સના વિચારોથી થયો હતો. 1993 થી 99ની વચ્ચે IMF અને વર્લ્ડ બેંકે અધિકારિક ધોરણે આને મંજૂરી આપી હતી કે આવું મિશ્ર અર્થવ્યવસ્થા છે. નેક્સ્ટ કેન્સે આ જે મૂડીવાદી અર્થવ્યવસ્થા છે એનું આલોચનાત્મક વર્ણન કર્યું હતું. સમજો એને શું કર્યું? મૂડીવાદી અર્થવ્યવસ્થા જે કેપિટાલિસ્ટિક ઇકોનોમી છે એનું આલોચનાત્મક વર્ણન કર્યું હતું. અને એમાં એને એવું કીધું હતું કે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં કેટલાક રાજ્ય અર્થવ્યવસ્થાના તત્વો હોવા જોઈએ, રાઈટ? એટલે આમાં શું થઈ ગયું? મૂડીવાદમાં રાજ્ય અર્થવ્યવસ્થાના તત્વો હોવા જોઈએ. પેલામાં રાજ્ય અર્થવ્યવસ્થામાં મૂડીવાદી અર્થવ્યવસ્થાના તત્વો હોવા જોઈએ. તો આને શું કીધું કે આર્થિક સંસાધનો ઉપર રાજ્ય અને ખાનગી બંનેનું પ્રભુત્વ હોવું જોઈએ. કેટલુંક રાજ્યના નિયંત્રણમાં હોવું જોઈએ, કેટલુંક ખાનગીના નિયંત્રણમાં હોવું જોઈએ, કેટલુંક બંને જોડે હોવું જોઈએ, જેને જોઈન્ટ સેક્ટર, સંયુક્ત ક્ષેત્ર અથવા તમે એને ભાષામાં પીપીપી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કહી શકો છો. નેક્સ્ટ કે ઉત્પાદન અને વિતરણ કરવામાં આવે છે તો કેટલુંક ખાનગી જોડે હોવું જોઈએ, કેટલુંક સરકાર જોડે હોવું જોઈએ. મતલબ મિક્સ ઇકોનોમીમાં શું હોય? બંનેનું મિક્સચર હોય. નેક્સ્ટ આની અંદર એક નવી વસ્તુ આવી જેને કહેવાય છે વહીવટી મૂલ્ય પદ્ધતિ, એડમિનિસ્ટ્રેટ પ્રાઇસ મિકેનિઝમ. એટલે કે ઉત્પાદન છે એનું મૂલ્ય બજાર દ્વારા નહીં પણ સરકાર દ્વારા થાય. હવે તમને પ્રશ્ન એ થાય કે સરકાર દ્વારા થાય એના માટે તો આપણે જોઈ લીધું, રાઈટ? રાજ્ય અર્થવ્યવસ્થા. પણ એ આખી વસ્તુ અલગ છે. અહીંયા જે આવી અલગ વસ્તુ છે કે ઉત્પાદનનું મૂલ્ય બજાર દ્વારા નહીં પણ સરકાર દ્વારા થાય. અને સાથે સાથે સબસિડી અને પબ્લિક ગુડ્સ, રાઈટ? સબસિડી અને પબ્લિક ગુડ્સ એ ખ્યાલોનો શું થયો? જન્મ થયો હતો. એટલે યાદ રાખજો સબસિડી અને પબ્લિક ગુડ્સ જેવા ખ્યાલોનો જન્મ ક્યાં થયો હતો? મિશ્ર અર્થતંત્રમાં થયો હતો, મિશ્ર અર્થવ્યવસ્થામાં થયો હતો. અને આનો ઉદ્દેશ્ય શું હોય? કલ્યાણકારી જ હોય. નેક્સ્ટ મૂડીવાદી અર્થવ્યવસ્થા પણ એવું લાગતું હતું કે એ સામાજિક ક્ષેત્ર તરફ નમી ગઈ છે, કારણ કે એની જે આવક થતા હતા એના
40-50% સામાજિક ક્ષેત્રમાં વાપરતું હતું. મતલબ સાફ સફાઈમાં, પાણીમાં, શિક્ષણ પાછળ. તો એને એવું લાગતું હતું કે આ મૂડીવાદી અર્થવ્યવસ્થા છે. મૂડીવાદી અર્થવ્યવસ્થાનો ઉદ્દેશ્ય તો શું હોય? ખાલી નફાનો જ હોય. બરાબર, આવી બધી સેવા ને બધું તો હોય જ નહીં, એ તો સરકારનો હોય. પરંતુ એવું લાગ્યું કે મૂડીવાદી અર્થવ્યવસ્થા પણ એની આવકના અમુક ટકામાં સામાજિક ક્ષેત્ર પાછળ વાપરે છે. એટલા માટે સાફ સફાઈ, પાણી, શિક્ષક આ બધું મૂડીવાદી પણ સમાજવાદી તરફ નમી ગયું. નેક્સ્ટ, ફ્રાન્સ દ્વારા 1940ની શરૂઆતમાં પ્રથમવાર મિશ્ર અર્થવ્યવસ્થાને એક આર્થિક પ્રણાલીના રૂપમાં સ્વીકાર્યું હતું. ફ્રાન્સ દ્વારા 1940ની શરૂઆતમાં મિશ્ર અર્થવ્યવસ્થાને આર્થિક પ્રણાલીના રૂપમાં સ્વીકાર્યું હતું. ગુલામીમાંથી મુક્તિ મળ્યા બાદ મોટાભાગના દેશોએ મિશ્ર અર્થવ્યવસ્થા અપનાવી હતી. મોટાભાગના દેશોએ શું અપનાવી હતી? મિશ્ર અર્થવ્યવસ્થા અપનાવી હતી. તો ફ્રેન્ડ્સ, આ આપણો આજનો લેક્ચર, આજનો ટોપિક અહીંયા પૂર્ણ થાય છે. ચેનલને પહેલી વાર જોતા હોય સબસ્ક્રાઇબ કરો, ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.